હવે તમારે નવું ગેસ કનેક્શન લેવા માટે કોઈ ડિપોઝિટ કે ચાર્જ ચૂકવવાનો નથી. તમને પહેલો ગેસ સિલિન્ડર એકદમ મફત ભરીને આપવામાં આવશે અને ગેસનો ચૂલો એટલે કે સગડી પણ ફ્રી આપવામાં આવશે. અને સૌથી મોટો ફાયદો એ છે કે ભવિષ્યમાં પણ જ્યારે પણ તમે સિલિન્ડર રિફિલ કરાવશો ત્યારે સરકાર તરફથી સબસિડી તમારા બેંક ખાતામાં જમા થશે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે. જો તમારા ઘરમાં કે તમારી આસપાસ કોઈ ગરીબ અથવા મધ્યમ વર્ગના પરિવારમાં હજુ પણ ગેસ કનેક્શન નથી તો આ વિડીયો પૂરો જોવો. હવે સૌથી મહત્વનો સવાલ, આ યોજનાનો લાભ કોને મળી શકે? મિત્રો, સરકારના નિયમ મુજબ આ યોજના ખાસ કરીને એસસી, એસટી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, અંત્યોદય અન્ન યોજના ધરાવતા પરિવારો અને પછાત વર્ગ એટલે કે ઓબીસીની ગરીબ મહિલાઓ માટે છે. અરજી કરનાર વ્યક્તિ માત્ર ને માત્ર મહિલા હોવી જોઈએ. પુરુષોના નામે આ કનેક્શન મળતું નથી અને મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ જરૂરી છે. સૌથી કડક નિયમ એ છે કે પરિવારમાંથી પહેલા કોઈ પણ કંપનીનું બીજું ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં. જો તમે આ પાત્રતા ધરાવો છો તો ફોર્મ ભરવા જતા પહેલા આટલા દસ્તાવેજો સાથે લેતા જજો. અરજી કરનાર મહિલાનું આધાર કાર્ડ જેમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તમારા આખા પરિવારનું નામ જેમાં હોય એવું રેશન કાર્ડ, પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડ જે પુખ્ત વયના હોય, અને બેંક ખાતાની પાસબુક અને મહિલાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે જાણીએ કે અરજી કરવી કેવી રીતે. આના માટે બે રસ્તા છે. પહેલો રસ્તો ઓનલાઈન અને બીજો રસ્તો છે ઓફલાઈન. બધા જ ડોક્યુમેન્ટની ઝેરોક્સ એટલે કે નકલ લઈને તમારી નજીકની કોઈ પણ ગેસ એજન્સી અથવા ડિસ્ટ્રીબ્યુટર પાસે પહોંચી જાઓ. ત્યાં તમને ઉજ્જવલા યોજનાનું ફોર્મ મફતમાં મળશે. તેને ભરીને ત્યાં સબમિટ કરી દો. વેરિફિકેશન થયા પછી તમને નવું ગેસ કનેક્શન મળી જશે. આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને ફેસબુક પર એટલો શેર કરો જેથી કોઈ જરૂરિયાતમંદ માતા બહેનો સુધી આ માહિતી પહોંચે અને તેમને મફત ગેસ સિલિન્ડરનો લાભ મળી શકે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી સરકારી યોજનાની અપડેટ માટે પેજને ફોલો જરૂર કરજો. જય હિન્દ મિત્રો.